કેમ છો મિત્રો, આજના ગુજટેક વિડિયો ટ્યુટોરિયલમાં આપણે જોઈશું કે તમારા કોમ્પ્યુટરની ટેમ્પરરી ફાઇલ કેવી રીતે દૂર કરશો। આપ કોઈ પણ સોફ્ટવેર કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો તો તેની ટેમ્પરરી ફાઇલ ઓટોમેટિકલી આપણા કોમ્પ્યુટરમાં સેવ થઈ જતી હોય છે। તો ચાલો જોઈએ તેને કેવી રીતે દૂર કરી શકાય। સૌપ્રથમ આપણા કોમ્પ્યુટરના સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો, ત્યાં સર્ચ પ્રોગ્રામ લખેલું છે તેના ઉપર ટકાની નિશાની કરી TEMP, ત્યારબાદ ફરી ટકાની નિશાની દબાવી અને એન્ટર દબાવો। ત્યાં આપણને ટેમ્પરરી ફાઇલ્સ દેખાશે। જો આપ એકસાથે બધી જ ફાઇલ રિમૂવ કરવા માંગતા હોય તો Ctrl+A બટન આપના કીબોર્ડમાંથી દબાવો અથવા તો એડિટ પર જઈ સિલેક્ટ ઓલ બટન દબાવતા બધી જ ફાઇલ સિલેક્ટ થઈ જશે અને ત્યારબાદ ડિલીટ બટન દબાવતા જ અને યસ બટન દબાવી દો, જેથી આપણી ટેમ્પરરી ફાઇલ ઓટોમેટિકલી રિમૂવ થઈ જશે। થેન્ક યુ મિત્રો, તમને આ જો વિડીયો ગમ્યો હોય તો આ ગુજટેક વિડીયો ચેનલને આપ સબસ્ક્રાઇબ કરો, જેથી આપની દરરોજ નવા વિડીયો આપના ઈમેલમાં મેળવી શકો અને આપના મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ।